આ સરકારમાં બેઠેલા લોકો અને અમુક બુદ્ધિજીવી લોકો કે જેની માનસિકતા ખેડૂત વિરોધી છે, એ ખેડૂતોને ભિખારી ગણે છે. બે હરામીના દીકરાઓને ખબર નથી કે તમે ને જે હું આપણે ઘઉંનું ઉત્પાદન કરી છે કે ખેત પેદાશનું ઉત્પાદન કરી છે, એનાથી એ હરામીઓ પેટ ભરે છે. મિત્રો, છેલ્લા 10 દિવસથી આખા સૌરાષ્ટ્ર, આખા ગુજરાતની અંદર કમોસમી વરસાદને કારણે, માવઠાને કારણે ખેડૂતોએ કાઢેલી મગફળી ખેતરોમાં પાથરા પડ્યા હોય. ન્યૂઝપેપરના માધ્યમથી જોયું છે કે ખેડૂતોની મગફળી તણાતી હોય, ખેડૂતોના પાથરા તણાતા હોય. સોયાબીનનો પાક નાશ પામે, કપાસની વીણી પેલી લેવાની હતી અને વરસાદ થતા ખેડૂતોનો કપાસ ખેતરમાં ઉગવા માંડ્યો, ઝાડવામાં ઉગવા માંડ્યો. મિત્રો, લોકશાહીમાં માથાની કિંમત હોય અને આ લડાઈ રાજકીય લડાઈ નથી. આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીની ટીકા એટલા માટે કરી છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. હું તો દરેક ગામડાના લોકોને, તમે બેઠા છો એને બધાય કહું કે આ લડાઈ લાંબી લડવી પડશે, તો જ આમાં સરકાર ઝૂકશે. અને ગામડે જઈને કયો બાકીના ખેડૂતોને, તમારે મત જેને દેવા હોય એને દ્યો. લલિત વસોયાને, કોંગ્રેસને મત ન દેવો હોય તો કાંઈ નહીં, પણ તમે તમારા અધિકાર માટે તો લડો. 5 વર્ષની અંદર પાક વીમાના પ્રીમિયમના રાજ્ય સરકારના 14,000 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પાસે જમા છે. ખેડૂતોને આપી દીધી. આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ હોય અને ગુજરાતના ખેડૂતોની પાક વીમા યોજના બંધ કરીને મોટું પાપ કર્યું છે. અને તેથી તમે ને હું આની ગંભીરતા નહોતા સમજતા. આપણે મૂંગા બેઠા હતા, આપણે લડાઈના મેદાનમાં ન ઉતર્યા ને એને કારણે આજે માગવા, વર્ષે માગવા નીકળવું પડે.